નમસ્કાર મિત્રો, આપણે આજે ઘનજીવામૃત બનાવવાની રીત શીખીશું. મિત્રો, આપણે ઘનજીવામૃત બનાવવા માટે 200 કિલો તડકામાં સતત તપેલું છાણનો આપણે ચાળણીથી છાડીને ભૂકો કરીશું અને એના ઉપર આપણે જીવામૃતનો છંટકાવ કરીશું. જીવામૃત આપણે જે છાણ લીધું છે તેના 10% હોવું જોઈએ અને આ મિશ્રણને આપણે 48 કલાક સુધી છાંયડામાં રાખીશું અને તેને દિવસમાં 2 થી 3 વાર ઉપર નીચે કરીશું. અને આ મિશ્રણને પછી આપણે ભાગીને ભૂકો કરી નાખીશું અને તેને આપણે કોથળામાં ભરી દઈશું અને તેને કોથળાને આપણે જમીનથી ઉપર લાકડાના મેઢા ઉપર મૂકી રાખીશું. ઘનજીવામૃત આપવાની રીત: જમીનમાં ઘનજીવામૃત વાવણી પહેલાં અને અંતિમ ખેડામ સમયે તેના જમીનના પ્રથ મુજબ 1.5 થી 2 ટન જેટલું ઘનજીવામૃત આપવાનું અને બીજા વર્ષથી આપણે ઘનજીવામૃતનો ડોઝ ઘટાડી શકીએ છીએ અને ફૂલની અવસ્થાએ 500 કિગ્રા જેટલું ઘનજીવામૃત આપવું જોઈએ. ઘનજીવામૃત બનાવવાની બીજી રીત: મિત્રો, ઘનજીવામૃત બનાવવા માટે આપણે 100 કિલો જેટલું દેશી ગાયનું છાણ અને તેમાં થોડુંક ગૌમૂત્ર અને 2 કિલો જેટલું ચણાનો લોટ અથવા તો કઠોળનો લોટ અને 2 કિલો જેટલો ગોળ લઈશું. આ મિશ્રણને આપણે 48 કલાક સુધી આપણે રાખીશું અને તે દરમિયાન આપણે એને 3 થી 4 વખત ઉપર નીચે મિશ્ર કરીશું અને આ મિશ્રણને આપણે પછી ભાગીને ભૂકો કરી નાખશું અને આને આપણે કોથળામાં ભરી દઈશું અને આપણે તેને સંગ્રહ કરી રાખશું. ઘનજીવામૃત બનાવવાની ત્રીજી રીત: મિત્રો, સૌપ્રથમ ઘનજીવામૃત બનાવવા માટે દેશી ગાયના સૂકા છાણનો આપણે 1.5 ફૂટના ઊંચા અને 3 ફૂટ પહોળા બેડ બનાવીશું. લંબાઈ આપણે અનુકૂળતા મુજબ રાખી શકશું. આ બેડ ઉપર 1 ફૂટના અંતરે 1.5 ઇંચની પહોળાઈવાળા હોલ બનાવો અને તેમાં તે હોલને જીવામૃતથી સંપૂર્ણ રીતે તૈયાર થયેલા જીવામૃતથી ભરી દો અને આ બેડને આપણે 7 દિવસ સુધી રાખીશું અને 7 દિવસ પછી તેને મિક્સ કરી નાખીશું. ફરી પાછી આપણે આ બેડ બનાવીશું. જે પહેલાં જે મેથડ હતી એ જ રીતે આપણે ફરી પાછા બેડ બનાવીશું અને ફરી પાછા તે હોલને આપણે જીવામૃતથી ભરી દઈશું અને ફરી પાછા 7 દિવસે એને આપણે મિશ્ર કરી દઈશું અને આ મિશ્રણ 7 દિવસ પછી આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. અને જો આપણે સંગ્રહ કરવો હોય તો એને પહેલાં સૂકવી દેવાનું અને પછી તેને આપણે કોથળામાં ભરી અને મૂકી રાખી શકીએ છીએ.